જસદણ શહેર અને આજુબાજુના 7 ગામને સિંચાઈનું તેમજ પીવાનું પાણી પૂરું પાડતો આલણ સાગર ડેમ લગભગ 150 વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો। તેના ઉપર પાળની કામગીરી ઘણા વર્ષોથી થઈ નથી, ત્યારે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા સિંચાઈ વિભાગના અધિકારીઓને સાથે રાખીને આલણ સાગર ડેમની મુલાકાત લીધી હતી, ત્યારે જાણવા મળ્યું હતું કે આ ડેમનું નવીનીકરણ તાત્કાલિક કરવું પડે તેમ છે। કેનલ તેમજ પાળા અને પાણી ઓપરેટ કરવા માટેના સાધનોને લઈને નવીનીકરણ કરવા માટે તેમજ સુધારણા કરવા માટે સિંચાઈ વિભાગના મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા તાત્કાલિક ₹2 કરોડની ગ્રાન્ટ ફાળવી આપવામાં આવી છે। આજે આલણ સાગર ડેમ ઉપર બાખડવડ ગામના લોકો, સરપંચ તેમજ આજુબાજુના ગામના સરપંચો અને જસદણ શહેરમાંથી આવેલા રાજકીય આગેવાનો તેમજ સિંચાઈ વિભાગના અધિકારીઓની હાજરીમાં કુંવરજીભાઈ બાવળિયા દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। જસદણ શહેરને અને આજુબાજુના 7 ગામને સિંચાઈનું પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું પાડતો એવો આલણ સાગર ડેમ કે જે લગભગ 150 વર્ષો પહેલાં બનેલો છે। ત્યાર પછીથી એના ઉપર એનું પાળી, એના ગેટ અને બાકીની કામગીરી જે વર્ષોથી થઈ ન હતી, આ અમારા સિંચાઈ વિભાગના અધિકારીઓની મુલાકાત અને આ ગ્રામજનોની મુલાકાત અને સાથે સૌની સાથે અમે પણ જ્યારે મુલાકાત લીધી એ વખતે કેટલાક કામ કરવા ખૂબ મહત્ત્વના અગત્યના હતા। એવું કેનાલનું કામ છે, પાળાનું કામ, જોડે જ્યાં ગેટ પાણી ઓપરેટ કરવા માટેના એ બધું સ્ટ્રક્ચર પણ ખૂબ જૂનું થયું હતું। નવીનીકરણ કરવા માટે, રેસ્ટોરેશન કરવા માટે, સુધારણાનું કામ કરવા માટે અહીંયા લગભગ 2 કરોડના ખર્ચે કામ છે। ખાતમુહૂર્ત કરવા માટે આ નગરપાલિકાના સૌ સન્માનીય પૂર્વ સદસ્યો, આગેવાનો, સંગઠનના હોદ્દેદારો, આજુબાજુના ગામના સરપંચોની ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કર્યું। આવતા દિવસમાં સરસ મજાનો ફરી આલણ સાગર ડેમ જસદણની જનતાને, આજુબાજુના લોકોને જોવા આવવાનું મન થાય એવું સુંદર બને, પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે પણ અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અને અહીંયા લોકો આવીને ડેમ જોવા આવ્યો, સરસ મજાનો ડેમ બને એ માટેનું આજનું મારું આ ખાસ આયોજન છે। આવતા દિવસોમાં આલણ સાગર ડેમમાં સૌની પાણી નાખવાના છીએ કે જેને લીધે આ 7 ગામના ખેડૂતોને સિંચાઈનો લાભ પણ ખૂબ સારો મળવાનો છે અને જસદણની જનતાને પીવાનું પાણી પણ પૂરતા પ્રમાણમાં મળી રહે એ માટેની સુવિધા જોગવાઈઓ રાખીને સિંચાઈનું પાણી આપવાનું થશે અને એ પ્રમાણે આ ડેમ આલણ સાગર ડેમ એ ખૂબ સરસ સુંદર બને એના માટેનું આજે ખાતમુહૂર્ત